સુરતના ઉધના ઝોન વિસ્તારમાં આવેલ ભેસ્તાનની શાંતિવન સોસાયટીના લોકો પાણી માટે વલખા મારી રહ્યા હોવાના આક્ષેપ સાથે વિરોધ કર્યો હતો. સુરત મહાનગરપાલિકાના ઉધના સાઉથ ઝોન એમાં આવેલ ભેસ્તાન વિસ્તારમાં શાંતિવન સોસાયટીના લોકો પાણી માટે વલખા મારે છે. 15 દિવસથી વધુ સમયથી સોસાયટીમાં પાણી નથી આવી રહ્યું, જેની ફરિયાદ વારંવાર સોસાયટીના રહીશો દ્વારા મૌખિક, લેખિત અને ઓનલાઈન કરી છે. છતાં આજ દિન સુધી કોઈ પણ અધિકારીઓ કે નગરસેવકો દ્વારા આ લોકોની ફરિયાદ સાંભળવા આવી રહી નથી. સાઉથ ઝોન એના ધક્કા ખાઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. સોસાયટીમાં નળમાં પાણી નથી આવતું. એસએમસી દ્વારા ટેન્કરો મોકલવામાં આવે છે, પણ એ ટેન્કરોથી ડોલમાં પાણી ભરીને કેટલા દિવસ સાચવી રખાય કે ટાંકી કેવી રીતે ભરવી એ લોકોને સમજાતું નથી. ઘરમાં વૃદ્ધો, મહિલાઓ આખા દિવસ કેટલીક વાર ટેન્કરોમાંથી પાણી ભરીને રસ્તાથી ઘર સુધી લઈ જાય એ પણ વિચારવાની વાત છે. ત્યારે લોકોની એવી માંગણી છે કે તેઓની પાણીની સમસ્યા પર તાત્કાલિક કામ કરવામાં આવે. સ્થાનિકોએ જ્યારે અધિકારીઓ તેમની ના સાંભળી ત્યારે વેસુમાં આવેલ હાઇડ્રોલિક વિભાગમાં મુખ્ય અધિકારી ઇજનેરને મળવા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં સોસાયટીના લોકો અને મહિલાઓ ભેગા મળી કચેરી પહોંચ્યા હતા, જ્યાં અધિકારીઓ તેમને ના મળતા લોકોએ અધિકારીની ઓફિસમાં જ બેસીને ધરણા પ્રદર્શન કરવા શરૂ કર્યા હતા. તેમજ અધિકારી મિનેશ પટેલ અને સુરત મહાનગરપાલિકા હાયના નારા લગાવ્યા હતા. લોકોની ભીડ જોઈને અધિકારીઓ અને કર્મચારીઓ ઓફિસ છોડીને નાસી ગયા હતા અને ખાલી ઓફિસમાં લોકોએ ગુસ્સામાં નારેબાજી કરી હતી. લોકોની માંગણી હતી કે તાત્કાલિક રીતે તેમની પાણીની સમસ્યાનું નિવારણ કરવામાં આવે. મુખ્ય અધિકારી દિનેશ પટેલ પણ મીડિયા સાથે પણ વાત કરી ન હતી અને ઓફિસ છોડીને નાસી ગયા હતા. સુરત મહાનગરપાલિકા એક તરફ સુરતને વિકસિત શહેર તેમજ નંબર 1 સિટી તરીકે કામગીરી બતાવીને મોટી વાહવાઈ લૂંટે છે, ત્યારે સુરત સેવા વિકસિત શહેરમાં મહાનગરપાલિકાના અંદર લોકોએ પાણી માટે વરખા મારવા પડ્યા છે. તે જોઈ સુરત મહાનગરપાલિકાની કામગીરી પર પ્રશ્નો ઉઠી ગયા છે. 200 થી વધુ પરિવાર પાણીની સમસ્યાથી जो ऊंची रही है, जूझी रही है. बोल रहा हूँ, इस सोसाइटी में 200 परिवार रहने आ चुके हैं और आज 1 महीने से हमको पानी की तकलीफ आ रही है. हम नीलेश भाई से हर दिन कांटेक्ट कर रहे हैं. हमारे आप सूरत एप्स पे जाके आप हमारे कंप्लेंट देखिए, डेली के 100 कंप्लेंट पड़े, लेकिन हमको कोई रिस्पांस नहीं मिल रहा है. और है ना, नीलेश भाई हमको बोल रहे हैं कि हम काम कर रहे हैं. क्या काम कर रहे हैं? 1 महीने से हमको पानी की दिक्कत आ रही है और नीलेश भाई कुछ सुन नहीं रहे. और हर आदमी एक दूसरे का नाम बताता है. नीलेश भाई को फोन करो तो धवल का नाम बताएगा, धवल का फोन करो तो वागले का नाम बताएगा, वागले को फोन करो तो राहुल का नाम बताएगा, राहुल को नाम फोन करो तो बोलता है नीलेश भाई को मिलो. हम हर ऑफिसर से कांटेक्ट कर चुके हैं, लेकिन हमको कोई सॉल्यूशन नहीं मिल रहा है. इसके लिए हम ये सिटी लाइट के हाइड्रोलिक जोन में हम आके यहाँ पे सब बैठे हैं. करीबन सोसाइटी 100 सदस्य आ चुके हैं और सारी लेडीज और जेंट्स हम यहाँ पे बैठे हुए हैं. और अभी हम यहाँ पे आके हम 2 घंटे से बैठे हैं और हम आप बोल रहे हैं कि साहब को हम आपके फेस टू फेस आप आके मिलिए, लेकिन कोई हमको आके मिल नहीं रहा है. और पानी की तकलीफ ऐसा है कि भैस्तान आवास है, वहां पे रोज शाम को 6:30 बजे से 11 बजे तक वहां पे पानी मिल रहा है, लेकिन हमारे शांतिवन रेसिडेंसी में पानी क्यों नहीं मिल रहा है, उसका ये सॉल्यूशन हमको नहीं दे पा रहे और ना हमको ये पानी दे पा रहे हैं. हमने कॉर्पोरेटर से भी कांटेक्ट किया, कॉर्पोरेटर भी है ना हमको पानी का टैंकर भेजते हैं, और पानी का टैंकर से हम कितना लेंगे पानी, ये बताइए हम आपको. 200 परिवार रहने आ चुका है सोसाइटी में, या 20-25 परिवार का सोसाइटी है.